માની લો કે આ શૈલેષ સકપરિયા, મારી 42 વર્ષની ઉંમર હોય અને અધિકારી તરીકે મારે કાંઈ પણ નિર્ણય લેવાનો હોય તો 42 વર્ષની વ્યક્તિ તરીકે લેવાનો હોય, પાડોશી તરીકે કંઈ પણ નિર્ણય લેવાનો હોય 42 વર્ષની વ્યક્તિ તરીકે લેવાનો હોય, કોઈ સામાજિક નિર્ણય લેવાનો હોય 42 વર્ષની વ્યક્તિ તરીકે લેવાનો હોય, પણ મારા દીકરા માટે મારે કાંઈ પણ નિર્ણય લેવાનો હોય તરત વિચારવું પડે આ નિર્ણય બાપ લે છે. અને બાપ હજી હું 19 વર્ષનો છું, મારો દીકરો 19 વર્ષનો છે તો બાપ હું 19 વર્ષનો છું, એટલે મારે તરત જ 42 વર્ષમાંથી કેવડું બની જવું પડે, 19 વર્ષનું બનવું પડે અને પછી નિર્ણય લેવાય તો નિર્ણય સાચો આવે. આપણે એ બનતા જ નથી. નિર્ણય લઈએ છીએ 10 વર્ષના દીકરા માટે, પણ આપણે નિર્ણય 35 વર્ષની વ્યક્તિ તરીકે લઈએ છીએ. 10 વર્ષના બનો, એની જગ્યાએ પહોંચો, આ ગેર બદલો અને પછી નિર્ણય લો, નિર્ણય એકદમ સાચો આવશે. હું તમને એક ઉદાહરણ આપું પાછું. મારો દીકરો 9મા ધોરણમાં ભણતો હતો. શનિવારે રાત્રે અમે બેઠા હતા, એટલે મેં મારા વાઈફને એવું કીધું કે રવિવારે મારે એક લેક્ચર સારંગપુરની અંદર છે. હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની સંસ્થા BAPS સંસ્થા સાથે સંકળાયેલો છું. એટલે સારંગપુરની અંદર અમારે યુવા તાલીમ કેન્દ્ર ચાલે છે ને એમાં મારે એક લેક્ચર રવિવારનું. એટલે મારા પત્નીને મેં એવું કીધું કાલે લેક્ચર છે, કાર લઈને હું એકલો જ જાઉં છું તો તમે હાલો હારે, એ બાને તમારે આઉટિંગ થઈ જાય, આપણે રસ્તામાં વાતો થાય, તમારે મંદિરના દર્શન થઈ જાય, શ્રીમતીજી તૈયાર થઈ ગયા, ઓકે ચાલો આપણે જઈએ. અને તરત જ દીકરાએ વિરોધ નોંધાયો, ના પપ્પા હું નહીં આવું. હવે એ હજી ખાલી એટલું બોલ્યો ના પપ્પા હું નહીં આવું, તા મારા ઘરવાળા સીધા તાળું કા, કેમ નહીં આવે, તારે ન જ આવવું હોય એટલે તું અહીંયા શું કરીશ, તારી રસોઈનું શું થશે, આમ તેમ બધું ચાલુ કર્યું. મેં તું ઊભી રહે, પેલા બોમ્બ મારો કરવાનું રહેવા દે, એને શું કામ નથી આવવું એ તો પૂછ, એ શું કામ ના પાડે છે. મેં પૂછ્યું શું કામ નથી આવું બેટા, એ કે અમારે ક્રિકેટ રમવા જવું છે, અમે બધા મિત્રોએ આજે મેચ રાખી છે, રવિવાર છે એટલે તમારે ક્રિકેટ રમવા જવું છે, એટલે હું નહીં આવું. તરત ફરી એને મમ્મી કે ક્રિકેટ તો રોજ રમતા હોય એટલે મંદિરે તો આવવાનું હોય કે ના આવવાનું હોય. પછી મેં તરત જ એવું કહ્યું કંઈ વાંધો નહીં બેટા તું ના આવતો. પછી મારા વાઈફ સાથે, મારા ધર્મપત્ની સાથે મેં વાત કરી. દીકરો બહાર જતો રહ્યો પછી મેં એને એવું કીધું કે તું એમને ના પાડતી હતી, તું એવું કહેતી હતી કે તારે આવવું પડશે. હું તને ખાલી એટલું કહું, તું જ્યારે એના ઉંમરની હતી 18 કે 19 વર્ષની અને તારે રજા હોય, રજાનો દિવસ, હવે તું તારી જાતને એ જગ્યાએ મૂકી દે, 18 વર્ષની બની જાય. તું ભૂલી જા 40 વર્ષની છો, 35 વર્ષની છો, એ ભૂલી જા, 18 વર્ષની બની જા ખાલી. હવે યાદ કર તું 18 વર્ષની હતી અને તાર રજા હોય ત્યારે તું શું કરતી, એ કે હું બેનપણીઓ જોડે રમવા જતી. મેં હવે વિચાર, તમે બધી બેનપણીઓએ કંઈક પ્લાન કર્યો હોય કે આપણે આમ રમવા જવું છે ને આમ ને તેમ ને, અને શનિવારે તારા બા તને એમ કહે કે આપણે મંદિરે જવું છે તો તું શું કહે, મંદિરે જા કે બેનપણીઓ ભેગી જા, એ કે બેનપણીઓ ભેગી જ જાઉં ને. મેં તો બસ આ એના મિત્રો જોડે જ આવે, આપણા ભેગો ન આવે, આટલું સમજ. અને એ તને તો જ સમજાશે કે તું 18 વર્ષની બનીશ તો, બાકી તું 35 વર્ષની બનીશ, 40 વર્ષની બનીશ તો આ નહીં સમજાય. મારે એ કહેવું છે તમારી સંતાનની ઉંમરની જગ્યાએ તમારી જાતને મૂકો અને પછી નિર્ણય લો, એ નિર્ણય યોગ્ય આવશે. આપણે એવું નથી કરતા. અત્યારે એટલું બધું આમ મોટા ભાગના વાલીઓ મને મળે ને એક જ ફરિયાદ, સાહેબ આ પેઢી હાવ બગડી ગઈ, સાહેબ હાવ ખતમ, સાહેબ પૂરું. અને મોબાઈલ તો હારા મૂકતા જ નહીં સાહેબ, મૂકતા જ નહીં મોબાઈલ. બહુ સાહેબ એટલી ખરાબ પેઢી, એટલી ખરાબ પેઢી. અહીંયા જેટલા વાલીઓ બેઠા ને, મારે તમને ખાલી 4-5 પ્રશ્નો પૂછવા છે, સેજ ઊંચા અવાજે હા કે નામાં જવાબ આપજો, પણ બોલજો, બધા વાલીઓ બોલજો, મૂંગા નહીં બેસી રહેતા પ્લીઝ, બધાય બોલજો, શરમને એક બાજુ મૂકીને બોલજો, અને હા કે ના ખાલી એટલું જ બોલવાનું છે. હું તમને 4 કે 5 જ પ્રશ્ન પૂછીશ. તમે નાના હતા ત્યારે મોબાઈલ હતો, હા કે ના? તમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ હતું, હા કે ના? તમે નાના હતા ત્યારે ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર, આ સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્યમો હતા, હા કે ના? તમે નાના હતા ત્યારે લોકડાઉન આવ્યું હતું, હા કે ના? તમે નાના હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ આવ્યું હતું, હા કે ના? તો તમે નાના હતા ત્યારે બગડવાનો કોઈ ચાન્સ જ નહોતો, એમાં ડાયા ડમરા રહ્યા તે શું મોટું કામ કરી દીધું. અમે નાના હતા ત્યાં આમ પણ બગડવાનો ચાન્સ જ નહોતો. આ વાતાવરણની વચ્ચે આપણે માતા પિતાએ વિચારવું પડશે કે આપણે આના માટે શું કરી શકીએ. મેં કીધું ને ગેર બદલવો પડશે. સાહેબ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણો દીકરો કે આપણી દીકરી મોબાઈલ હેઠો મૂકી દે, પણ એ જ દીકરો કે દીકરી મોબાઈલ હેઠો મૂકે એના માટે બીજો વિકલ્પ તમે ક્યારેય એને આપ્યો છે? એની જોડે બેસીને રમતો રમવાનું ચાલુ કર્યું છે? એને રમતોમાંય રસ છે, કોક દીક બેસો તો ખરા, અરે ઈસ્ટો કટી લઈને બેહો, બીજી રમત લઈને બેસો,
નવી રમત તમે રમતા તે શીખવાડો કે મોબાઈલ એક બાજુ જઈને તમે હારે બેસો. આપણે બેહવું નથી, આપણે મોબાઈલ જ લઈને બેસી જવું. અને મમ્મીઓ બધી તમે જોઈજો ટિકટોક ગયું તો ઓલો વિડીયો જોયા જ કરે, આમ જ કર્યા કરે, તમે બેઠા 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 એમ. ઓલો બિચારો કંઈક પૂછવા આવે ને તો એને એક બાજુ મૂકે, હાલવા હાલ ચાલુ આમ ચાલુ થઈ જાય. મારે મોબાઈલ એક બાજુ મૂકવો પડે, મારે ગામની ચર્ચાઓ એક બાજુ મૂકવી પડે. આ ધોરાજી બહુ શિક્ષિત ગામ છે, સર ભગવતસિંહજીનું ગામ, અને છતાંય અહીંની તાસીરની મને ખબર છે કે શિક્ષિત હોવા છતાંય મજાઈ એટલી માણીએ છે. એને અત્યારે ઉનાળો પડે, ઉનાળાનો તડકો હોય એટલે રાતે જમી અને શેરીમાં ખુરશીઓ નાખી હોય, બધા આવ્યા હોય, કાંતાબેન ને શાંતાબેન ને લીલીબેન ને જયાબેન ને બધા, અને આ બાજુ ભાઈઓ હોય બધા, અને એને ખુરશીઓ નાખીને ઘણી ખુરશીઓને બુંગણ પાથર્યું હોય શેરીમાં, તમે જોઈજો. અને બધા બહેનો બેસી ગયા હોય અને ચર્ચાઓ હાલતી હોય. શેની ચર્ચાઓ હાલતી હોય? આપણે ચર્ચા શું કરતા આવીશું આ બધા ભેગા થઈને શેરીમાં? બાળકોનું ભવિષ્ય શું, બાળકોને કેવી રીતે આગળ વધારવા જોઈએ, શું કરવું જોઈએ, આ ચર્ચા હાલતી હોય. કોના છૂટાછેડા થયા ને કોના થવાના, આ જ વાત હાલતી હોય. બોલ, કોને લગ્નમાં કેટલું મળ્યું, કોને ઘરેણું ઓછું મળ્યું, કોણ કઈ હાડી લાવ્યું, કોને કેવી ગાડી લીધી, કોને મકાનમાં કેવું ટીવી આવ્યું, આ જ ચર્ચાઓ કરે. મારે તમને એ કહેવું છે કે એની મજા લઈએ, ના નથી, એ જીવનનો એક હિસ્સો છે, એની મજા હોય. પણ સાથે સાથે મારા સંતાનને મોબાઈલમાંથી મારે છોડાવવો હોય તો મારે એની જોડે બેસવું પડે. મોટાભાગના વાલીઓની આ સમસ્યા છે. કરવું, હારે તો બેસો, હારે તો રમો, થોડીક રમતો તો રમવાનું ચાલુ કરો તમે. રાજકોટની અંદર અમારે ચાલુ કર્યું છે, દર રવિવારે રેસકોર્સ રિંગ રોડ ઉપર આપણી જૂની રમતો બધી ચાલુ કરી છે. પેલા કુંડાડા રમતા, બેનો બધા કુંડાડા રમતા, ને આ ને તેને લખોટીવાળી રમત ને કેટલાય આમાં ભાઈઓ એવા છે, ઠેરિયું બધી હાચવી હાચવીને રાખી હતી, લખોટીન આન તેન કબીલાન, આવી બધી જૂની રમતો બધી કાઢી છે. આવો રમવા. અને અત્યારની પેઢીને એમાં જે મજા આવે છે, કોઈ મસ્ત રીતે રમે, ભૂલી જાય મોબાઈલ. કંઈક વિકલ્પ તો આપો. એટલું યાદ રાખજો, આ પેઢી એટલી એક્ટિવ છે, એટલી એક્ટિવ છે કે એને વિકલ્પ નહીં આપો ને કાંઈ તો એ બીજે ક્યાંક પોતાની શક્તિ વેડપશે. આ કેના જેવું છે ખબર? ઓલું ભૂત હોય ને, ભૂત, એ ભૂતને તમારે કંઈક કામ આપવું પડે, નકર તમને પછી હેરાન કરે. તરત જ આવીને કામ આપો, પછી કામ આપો, પૂરું કરે, કામ આપો, વારે વારે કામ દેવું પડે. એમ આ એટલા એક્ટિવ છોકરાઓ છે, એટલી એક્ટિવ જનરેશન છે કે સતત અને સતત તમારે એને કંઈક કામ આપવું પડશે. જો કામ નહીં આપો તો એની શક્તિ બીજા માર્ગે જતી રહેશે. અને એટલા માટે માતા પિતાએ પોતાનું ગિયર બદલવું પડે. ગિયર બદલવું પડે એટલે હવે તમને સમજાય છે કે આપણે આપણી જાતમાં કેટલાક ફેરફાર કરવા પડે. સાહેબ, જ્યારે આપણે ત્યાં સંતાન જન્મ લે છે અને આપણે માતા પિતા બનીએ છીએ, આ કોઈ સામાન્ય ઘટના નથી. તમારી જાણ માટે, માતા પિતા બનવા માટે આ જગતમાં દર વર્ષે પુરુષ અને સ્ત્રી વર્તમાન સમયે લગભગ 60 થી 70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, અને તોય મા બાપ બની શકતા નથી.